તો આ તમામ ઘટનાક્રમની વચ્ચે એક મહત્વપૂર્ણ જાણકારી એ પણ મળી રહી છે કે કબૂતરબાજીમાં એજન્ટ કિરણ પટેલનું નામ ચર્ચાયું છે। દિલ્હીના શશી રેડ્ડી સાથે મહેસાણાના કિરણ પટેલનું નામ સામે આવ્યું છે। ભૂતકાળમાં પણ કબૂતરબાજીમાં નામ સામે આવ્યું હતું। સૂત્ર પાસેથી આ જાણકારી મળી રહી છે। કિરણ પટેલ શિક્ષણ સંસ્થા સાથે જોડાયેલું હતું, એક શૈક્ષણિક સંસ્થા સાથે જોડાયેલું હતું કિરણ પટેલ। તેમનું નામ વધુ એક વખત સામે આવ્યું છે। દિલ્હીના શશી રેડ્ડી સાથે તે સંપર્કમાં હોય તે પ્રકારની વિગતો સૂત્ર અત્યારે વ્યક્ત કરી રહ્યા છે। એટલે વધુ એક વખત કિરણ પટેલનું નામ અત્યારે ચર્ચાયું છે। તો આ મહત્વપૂર્ણ જાણકારી અત્યારે પ્રાપ્ત થઈ રહી છે। આપણે કહી દઈએ કે સૂત્ર કહી રહ્યા છે કે ભૂતકાળમાં પણ કબૂતરબાજીના કિસ્સામાં કિરણ પટેલનું નામ સામે આવી ચૂક્યું છે, ત્યારે વધુ એક વખત તેમનું નામ ચર્ચાયું છે। પૂરી જાણકારી અમારા સંવાદદાતા મનીષ મિસ્ત્રી પાસેથી મેળવીએ। મનીષ, સૂત્ર એવું કહી રહ્યા છે કે કિરણ પટેલનું નામ ફરી ચર્ચાયું છે। કિરણ પટેલ વિશે થોડી માહિતી મેળવીશું કે કોણ છે કિરણ પટેલ? શું અગાઉ પણ તે આ પ્રકારની ઘટનાઓમાં તેનું નામ સામે આવી ચૂક્યું છે? શશી રેડ્ડી સાથે સંકળાયેલો મહેસાણાનો આ યુવા છે કે જે હાલમાં અમેરિકા હોવાનું સૂત્રો દ્વારા માહિતી પ્રાપ્ત થઈ છે। કિરણ પટેલ છેલ્લા 10 વર્ષથી આ જે અમેરિકા મોકલવાના ગેરકાયદેસર અમેરિકા મોકલવાના કામકાજ સાથે સંકળાયેલું હોવાનું હાલ સૂત્રો દ્વારા માહિતી મળી છે। એક માહિતી મુજબ આ લોકો જે 75 લાખ એક વ્યક્તિને અમેરિકા ગેરકાયદેસર મોકલવાના લેતા હોય છે, એમાં માત્ર ને માત્ર $8,000 એટલે કે 7 લાખ આસપાસ રૂપિયા જેટલો ખર્ચ એમનો થતો હોય છે અને બાકીનો એમનો ચોખ્ખો નફો લેતા હોય છે અને લગભગ 60 લાખથી વધુનો એમનો એક પ્રોફિટ એ ઉભો કરતા હોય છે એક વ્યક્તિ દીઠ। એટલે આપ વિચારી શકો છો કે કરોડોનું ગેરકાયદેસર રીતે કમાઈ કોઈ પણ રીતે કરી લેતા હોય છે। કિરણ પટેલ વિશે વાત કરીએ તો એ મહેસાણા નજીકના એક ગામનો રહેવાસી છે અને જાણવા મળેલ માહિતી મુજબ એક કોલેજમાં એ ભાગીદાર પણ રહી ચૂક્યો છે, જેને 1 વર્ષ પહેલા એની ભાગીદારીમાંથી છૂટો કરવામાં આવ્યો હતો। તો એ મહેસાણાના એક ગામનો એ સરપંચ પણ રહી ચૂક્યો છે। એટલે કે છેલ્લા 10 વર્ષથી પણ આ વ્યવસાયમાં એ કરી રહ્યો છે અને ધીમે ધીમે એક પેસેન્જરથી શરૂઆત કરેલા કામમાં એને ફાવટ આવી જતા અત્યારે આ પ્રકારે મોટો વ્યવસાય ગેરકાયદેસર અમેરિકા મોકલવામાં સંકળાયેલો હોવાનું હાલમાં સૂત્રો દ્વારા માહિતી પ્રાપ્ત થઈ રહી છે। જો કે હજુ સુધી આ કિરણ પટેલનું પોલીસ તપાસમાં કે બીજી કોઈ બાબતમાં હાલ સ્પષ્ટતા રીતે કોઈ નામ જાહેર થયું નથી, જે તપાસનો વિષય છે। તપાસમાં શું હકીકતમાં બહાર આવે છે એ જોવું રહ્યું કે મુંબઈ ઉતરેલા પેસેન્જરો કોઈ એમના એજન્ટનું નામ લે છે કે નહીં એ જોવું રહ્યું। બિલકુલ મનીષ, ખૂબ મહત્વપૂર્ણ જાણકારી આપ આપી રહ્યા છો। સૂત્ર કહી રહ્યા છે કે કિરણ પટેલ અત્યારે અમેરિકામાં છે, અગાઉ એક કોલેજમાં તે પાર્ટનર રહી ચૂક્યો છે, રાજકીય રીતે પણ તે એક સમય સરપંચ રહી ચૂક્યો હોવાની વિગતો ખુલી રહી છે। જોવાનું એ રહેશે આ મામલે સત્તાવાર શું વિગતો સામે આવે છે।